હવે વાત જૂનાગઢના વંથલી નગરપાલિકાની તો વર્ષ 1994માં અસ્તિત્વમાં આવેલા નગરપાલિકામાં ભાજપ કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળી શકે છે। જો કે તે પહેલા જાણવું એ પણ જરૂરી છે કે મતદારોની પ્રમુખ માંગો કઈ છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે। મહાનગરપાલિકા હોય કે નગરપાલિકા હોય, ગુજરાત ફર્સ્ટ એટલે ચૂંટણી એટલે પહેલા કહેવામાં આવે છે, કારણ કે ચૂંટણીની પડેપડની વિગત છે તે ગુજરાત ફર્સ્ટ આપના સુધી પહોંચાડી રહ્યું છે। ને આજે અમે પહોંચ્યા છીએ જૂનાગઢ જિલ્લાના વંથલીમાં, જ્યાં વંથલી નગરપાલિકાની ચૂંટણી છે ને વંથલીમાં લોકોની શું આશા ને શું અપેક્ષાઓ છે તેને લઈને આપણે વાત કરીશું। તો સાથે ભાજપ અને કોંગ્રેસ જે દાવ પેચની વાતો થઈ રહી છે કે વંથલીમાં કયા પ્રકારનો માહોલ છે તે પણ આપના સુધી પહોંચાડશું। વંથલીના લોકો સાથે આપણે વાત કરી રહ્યા છીએ, ફ્રૂટના વેપારી છે તેઓની સાથે વાત। દાદા, શું નામ છે આપનું? ઇકબાલભાઈ અગવાન। ઇકબાલભાઈ, કેટલા સમયથી વંથલીમાં રહ્યો? 60 વર્ષ થયા। 60 વર્ષમાં પહેલા વંથલી, અત્યારે વંથલી ને હવે કેવું વંથલી ઈચ્છો છો તમે? વંથલીનો વિકાસ બહુ સારો છે અને બહુ સારું બનશે। હજી શું જરૂર શું છે તમને શું લાગે? પાયાની સુવિધાની જરૂર છે આજે વંથલી। લોકોને પ્રશ્નો એક જ છે કે લોકોને સુવિધા મળવી છે સારી, અને અમારે નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, 16 તારીખે મતદાન છે। અમે ઈચ્છીએ કે મતદાન સારું થાય અને સારો વિકાસ થાય। વિકાસમાં શું ઘટે છે? શું ઘણું બધું છે, પાયાની સુવિધા, ઘણું પાણી છે, સફાઈ છે, ઘણું બધી વસ્તુ છે। સફાઈ નથી થતી કે શું થાય છે? કારણ કે બોડી જ નથી, સફાઈ ક્યાંથી થાય? થોડોક વિકાસ થવો જોઈએ, સારું થવો જોઈએ। કયા પ્રકારનો વિકાસ તમે ઈચ્છો છો? એટલે ભાઈ આજે સમજી લો, જે કોઈ ભાઈ અમુક ક્યાંક રોડ આ છે તો એ પ્રમાણે સારી રીતે જગ્યાએ જ્યાં બાકી છે ત્યાં કામગીરી સારી થવી જોઈએ, અને કરશે પણ એ પણ અપેક્ષા છે, સારી છે। પાણી તો નિયમિત આવે જ છે, પણ રસ્તા થોડાક કંઈક વ્યવસ્થિત કરે તો પાછા રોડ ખોદવાવાળા આવી જાય છે ને પાછું બગાડીને વહી જાય છે। અટાણે પાછી નવી લાઈન નખાણી હમણાં ગામમાં। હવે પાણી પછી એમાં આવે કે ના આવે એ તો પછીની વાત છે, પણ આખા ગામમાં રસ્તા ખોદી નાખ્યા છે। પછી આ ભૂગર્ભ ગટર ગઈ હતી તો ભૂગર્ભ ગટરમાં અટાણે એમને મોલા મૂકીને વહી ગયા, ભૂગર્ભ ગટર તો ચાલુ જ નથી। ભાઈ સુવિધાના નામે તો હે ને મીંડું હે, સમજ્યા, લાઇટ, પાણી, સફાઈ એ ટાઈમસર થતું જ નથી યાર, સમજ્યા, લોકોના કામ તો થતા જ નહીં। આમાં બધા કોન્ટ્રાક્ટ સિસ્ટમ આવી ગઈ, સમજ્યા, લોકો કાંઈ કામ કરતા નહીં, સમજ્યા, સભ્યનું કાંઈ અટાણે હાલતું નહીં, સમજ્યા, અને લોકો પ્રજા દુઃખી થાય કાયમી માટે। સરકારી હોસ્પિટલ હતી બધું બાયને વહી ગયું, સમજ્યા। અમારે પાણીનું ને સાફ સફાઈનું બહુ સારું છે, કોઈ વાંધો છે નહીં। બાકી રોડ રસ્તા તો એ તો ટ્રાફિક બહુ છે, એક જ બજાર છે, બીજું કોઈ તકલીફ છે નહીં। બાકી મેઇન પ્રશ્ન ટ્રાફિક જામ વાળો ડુંગરી બજારનો છે, એ હલ થતું નથી, ક્યાંય હલાતું નથી। વંથલીમાં બસ હવે રોડ બનવા જોઈએ, રોડ ને ખાડા જે છે થવું જોઈએ, કામગીરી થવું જોઈએ, જેવું થવું જોઈએ ને એવું નથી થતું, એટલે સારું થવું જોઈએ ટૂંકમાં। સફાઈ સારી જ થાય છે, શિક્ષણ બહુ સારું જ છે। જૂનાગઢ જવું પડે, ઘટે તો બસ આ રોડ રસ્તા બની જાય, આ ઢોરનું બહુ ત્રાસ છે એ બની જાય, બહુ ત્રાસ છે ઢોરનો। હે કેમેરા નથી રોડ ઉપર, સીસીટીવીમાં। હા, નગરપા જોઈને વંથલી નગરપાલિકા 1994માં અસ્તિત્વમાં આવી, ત્યારથી લઈને આજ દિન સુધી વચમાં એક કે બે ફેરી કોંગ્રેસની સરકાર આવી હતી, મીન્સ કે કોંગ્રેસનું શાસન આવ્યું હતું, બાકી લગભગ શાસન ભાજપનું જ રહ્યું છે। અને ભાજપના ટૂંકા ગાળાના શાસનમાં આ લોકોએ જે ભયંકર ભ્રષ્ટાચાર કર્યો છે, ટેબ્લેટ ગોળીથી લઈ, શમશાનથી લઈ, કબ્રસ્તાનની અંદર લઈ, એ બધા ભ્રષ્ટાચારને ઉજાગર અમે કર્યા છે, પબ્લિકને એના પ્રત્યે સજાગ કરી છે। ને આવનારા દિવસોમાં જે ટૂંકા ગાળાના શાસનમાં જે ભાજપના કરતા હર્તાઓ અને સમાહર્તાઓએ જે ભ્રષ્ટાચાર કર્યો છે, આવનારા દિવસોમાં વંથલીની આમ જનતાના મુંહ તોડ જવાબ આપવાની છે। વંથલીમાં ભાજપમાં 24 ઉમેદવાર લડે છે અને કોંગ્રેસના 24 ઉમેદવાર લડે છે, એ સિવાય અન્ય અપક્ષના છે એ 6 ઉમેદવારો છે। હાલ અત્યારે માહોલ ગરમા ગરમી બેયમાં આવેલો છે, અને લોકો વિકાસના કામો જોઈ, જૂનું આગલું પાછલું બધું જોઈ અને એમાં મત દેવાના છે।